ભાવનગરના અદેવાડા ગામમાં આવેલ પીરવાડી શેરીમાં રહીશો દ્વારા મહાનગરપાલિકા દ્વારા જે કામ શરૂ કરવામાં આવેલું હતું તેને પૂર્ણ ન કરેલ હોય તેને લઈ લોકોમાં રોષ. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના અદેવાડામાં આવેલ પીરવાડી શેરીમાં શેરીની અંદર મહાનગરપાલિકા દ્વારા રોડનું ખોદકામ અને ગટર લાઇનનું કામ શરૂ કરવામાં આવેલ, પણ કોઈ કારણોસર આ કામ બંધ હોય અને હવે પછી ત્યાંના કોન્ટ્રાક્ટર અને જે કામ શરૂ કરેલ તે કામ અધૂરું મૂકેલ હોય, જેને લઈને રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આનો કોઈ ઉકેલ આવેલ નથી અને રહીશો દ્વારા હાલમાં ચોમાસાની સિઝન હોય અને રોગચાળાનો ભય હોય અને આ કામ જે અધૂરું મૂકેલ છે તેમાં પાણી ભરાતા હોય અને કાદવ કીચડ થતા હોય તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા. MP આવો. આપનું નામ? મારું નામ કુંચાલા શક્તિદાન નાનભાભાઈ. અધેવાડા વિસ્તાર છે, પીરવાળી શેરી. 1-1.5 મહિનાથી આ ગટરનું કામ ચાલુ કરેલ છે. ગટર ઓલરેડી ચાલુ જ હતી અને આ નવી પાછી આવેલી છે BMCમાંથી, અને આ ખોદીને આવી રીતે કીચડ કરીને વૈયા ગયા છે કોન્ટ્રાક્ટવાળા. હવે એને 3-4 વાર રજૂઆત કર્યા છતાં હજી આવ્યા નથી અહીંયા. અને બાજુમાં 2 સ્કૂલ છે, ત્યાં વિદ્યાર્થીને જવામાં બહુ અવરજવરમાં તકલીફ રહે છે. ઓકે, તમારું નામ તમારું? મારું નામ રાજુભાઈ ચૌહાણ છે. કયો વિસ્તાર છે? પીરવાળી શેરી કહેવાય. બ્લોક સારા થતા અમારે છતાં ગટર કામનું કામ ચાલુ કર્યું અને આ ગંદકીવાળો કર્યો છે. અને અત્યારે ચાંદીપુરા વાયરસ છે, સ્કૂલ અહીંયા છે બાજુમાં, બાલ મંદિર અહીંયા છે, તો છોકરા હાલીને બધા અહીંથી જાય છે. તો આ પછી આનું શું કરવું અમારે એમ. અત્યારે ચાંદીપુરા વાયરસ એવો હાલે છે તો આ બધી માંદગી છે, ગારો બારો, મચ્છર સ્કૂલ બાજુમાં છે, બાલ મંદિર છે, તો છોકરામાં સ્કૂલે મેકવા જવા કે ન જવા એમ.